હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખનીની રેસિપી. રેસ્ટોરન્ટમાં જે આપણે દાલ મખની ખાઈએ છીએ તે જ સિક્રેટ રેસિપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. રેસ્ટોરન્ટમાં જઈને જે દાલ મખનીનો ટેસ્ટ હોય છે તેવો જ સેમ ટેસ્ટ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો એ રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી કહીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે માપ સરખું લેવાનું છે. તો એક વાટકીનું માપ લઈ લેવાનું છે. એ વાટકી પ્રમાણે આપણે બધી જ દાળોનું માપ લેવાનું છે. અહીંયા મેં 1 કપ અડદની દાળ, જે કાળા અડદ આવે છે તે લઈ લીધા છે. અડધો કપથી પણ ઓછું મીન્સ 1/4 કપ જેટલી મેં રાજમા લીધા છે અને 1/4 કપ જેટલા મેં ચણાની દાળ લઈ લીધી છે. તો આ જ રેશિયો તમારે રાખવાનો છે. જો તમે માપ બરાબર લીધું હશે તો તમારી દાલ મખની ખૂબ જ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. તો સૌથી પહેલાં આ બધી જ દાળોને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે. બાઉલમાં લીધા પછી આ બધી જ દાળને આપણે બરાબર 3 થી 4 પાણીએ વોશ કરવાની છે. એકદમ બરાબર તેને ધોઈ નાખવાની છે. અમુક લોકો એવું કરતા હોય છે કે સૌથી પહેલાં એ લોકો દાળ પલાળી દે છે અને ત્યાર પછી એ દાળને વોશ કરે છે, પણ અહીંયા એવું નથી કરવાનું. આપણે સૌથી પહેલાં દાળને વોશ કરી દેવાની છે, કેમ કે અડદ જે આખા આપણે લીધેલા છે તેના છોટલા થોડા નીકળશે. તો સૌથી પહેલાં 3 થી 4 પાણીએ આપણે બધી જ દાળને બરાબર વોશ કરી દેવાનું છે. હવે અહીંયા જે વસ્તુ કરવાની છે કે તેની અંદર આપણે ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી એડ કરશો તો તમારી દાળ એકદમ જ સારી રીતે પલળશે અને તેની અંદર કચાશ નહીં રહેશે. અને આ દાળને આપણે એટલીસ્ટ 10 થી 12 કલાક સુધી આપણે પલળતી રાખવાની છે. જો તમે ઓછા ટાઈમ પલાળશો તો દાળ બરાબર ચડશે નહીં. અને તેને બરાબર ઢાંકીને 10 થી 12 કલાક માટે આપણે તેને પલળવા માટે મૂકી દેવાની છે. અથવા તો તમે તેને ઓવરનાઇટ આખી રાત તમે પલાળવા માટે મૂકી શકો છો. હવે 12 કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ એકદમ જ બરાબર પલળી ગઈ છે અને પહેલાં કરતાં દાળ ફૂલી ગઈ છે. રાજમા, ચણાની દાળ અને કાળા અડદ બધા જ એકદમ જ નખ મારીએ એવું જ એ તૂટે છે. તો આપણી દાળો બરાબર પલળી ગઈ છે. તો હવે આપણે તેને બાફવાની છે. તો તેને કઈ રીતે બાફવાની, તેમાં કેટલું પાણી નાખવાનું તે હું તમને બતાવીશ. વિડીયોને એન્ડ સુધી જોજો. બધી જ દાળને આપણે કુકરમાં લઈ લેવાની છે. ત્યાર પછી તેની અંદર 2-3 એલચી અને તજ નાખી દેવાનું છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે. 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. તેની અંદર પાણી આપણે એડ કરવાનું છે. તો આપણી જે દાળ છે તેના કરતાં ઉપરના લેવલ સુધી પાણી એડ કરવાનું છે. 1 ચમચી તેલ કે ઘી એડ કરી શકો છો, જેથી પાણી બહાર નહીં આવશે. હવે આંગળી તમે જ્યારે અંદર નાખો છો ત્યારે આપણી આંગળી અડધે સુધી કરતાં બી વધારે જો અંદર ડૂબી જાય તો એનો મતલબ કે તમે પાણી પરફેક્ટ રીતે એડ કર્યું છે. તો આ રીતનું પાણી એડ કરવાનું છે. કુકરનું ઢક્કન બંધ કરીને 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને 35 થી 40 મિનિટ સુધી આપણે દાળને બફાવા દેવાની છે. દાળ અંદર બળી નહીં જશે, કેમ કે આપણે તેની અંદર પાણી બરાબર એડ કર્યું છે. 40 મિનિટ પછી કુકરનું ઢક્કન જ્યારે ખોલીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ જ પરફેક્ટ રીતે ચડી ગઈ છે. તો હવે હોટલની અંદર, રેસ્ટોરન્ટની અંદર આ રીતે વલઈ જે આવે છે એ વલઈ લે છે અને તેનાથી બધી જ દાળને વલવી નાખે છે. આપણે મિક્સર ગ્રાઇન્ડરનો યુઝ નથી કરવાનો કે હેન્ડ ગ્રાઇન્ડરનો યુઝ નથી કરવાનો. આ રીતની વલઈ લેવાની છે, જેનાથી દાળો અધકચરી રહેશે. અને આ દાળને આપણે અધકચરી રાખવાની છે, જેથી આપણે જ્યારે ખાશું ત્યારે તેનો મોઢાની અંદર ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો આ રીતે અધકચરી દાળોને આપણે વલવી લેવાની છે. હમણાં તેને સાઈડ પર મૂકવાની છે. ત્યાર સુધીમાં આપણે એક ગ્રેવી કરવાની છે. તો મિક્સર ગ્રાઇન્ડરની અંદર આપણે 2 ચોપ કરેલા ટામેટા એડ કરી દેવાના છે. લસણનો ભાગ અહીંયા વધારે એડ કરવાનો છે, એટલે લસણ વધારે લેવાનું છે. લીલું લસણ અને આદું એડ કરીને તેને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. અહીંયા મેં પેન લઈ લીધી છે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ હું અહીંયા દાલ મખની બનાવું છું, એટલે બટર મેં અહીંયા વધારે એડ કર્યું છે. 2 ચમચી જેટલું બટર
અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. બટર જો તમે ઓછું ખાતા હોય તો તમે બટર ઓછું એડ કરી શકો છો. તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો. હવે અહીંયા જે ચકલી ફૂલ આવે છે તે, તેજપત્તું, 1 ચમચી જેટલું જીરું અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને બધું જ બરાબર સાંતળી લેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં 2 ચોપ કરેલા કાંદા લઈ લીધા છે, ઝીણા સમારી નાખેલા છે, તે એડ કરી દેવાના છે અને તેને એકદમ જ બરાબર કૂક કરવાનું છે અને તેને ત્યાર સુધી સાતળવાના છે જ્યાર સુધી આપણા જે કાંદા છે તેનો કલર ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવી જાય. એટલે તેને એકદમ જ બરાબર કૂક કરવાના છે. તો જેટલું તમે કાંદાને બરાબર સાતળશો એટલો જ દાલ મખનીનો ટેસ્ટ સારો આવશે. તો ધીમે ધીમે તેનો કલર પણ આવી ગયો છે અને આ રીતના ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તેની અંદર હવે આપણે જે ગ્રેવી કરી હતી ટામેટાની તે એડ કરી દેવાની છે. ઉપરથી 1 ચમચી મીઠું એડ કરવાનું છે. મીઠું ધ્યાનથી એડ કરવાનું છે કેમ કે આપણે દાળ જ્યારે બાફી હતી ત્યારે પણ મીઠું એડ કર્યું છે. તો બધું જ બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને ગ્રેવીને ચડવા દેવાની છે. હવે તમને ઢક્કન ખોલીને બતાવું છું તો સાઈડ પરથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવીનો કલર પહેલાં કરતાં બદલાઈ પણ ગયો છે. તો હવે તેની અંદર મસાલા કરવાના છે. તો અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે, અડધી ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, અને 1 ચમચી દાલ મખનીનો જે પાવડર આવે છે, જે દાલ મખની મસાલો આવે છે તે એડ કર્યો છે. જો તમારી પાસે દાલ મખની મસાલો નહીં હોય તો તમે કિચન કિંગ મસાલો અથવા તો ગરમ મસાલો એડ કરી શકો છો. આપણા મસાલા નહીં બળે તેના માટે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરીને આપણે તેને ઢાંકીને કૂક કરવાનું છે જેથી બધા જ મસાલા એકદમ જ બરાબર કૂક થઈ જાય અને તેની આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડવા માંડે. તો અહીંયા તમને ખોલીને બતાવું છું તો આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. એકવાર તેને મિક્સ કરી લેશું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આજુબાજુમાંથી તેલ છૂટું પડી જાય ત્યાર પછી તેની અંદર આપણે જે બાફેલી દાળો છે તેને એડ કરી દેવાની છે. દાળ એડ કર્યા પછી કુકરની અંદર જ અડધો કપથી પણ વધારે આપણે પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું છે અને એ પાણી આની અંદર એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ દાલ મખનીનો ટેસ્ટ એટલો ફાઇન અને એટલો ટેસ્ટી આવે છે કે તમે રેસ્ટોરન્ટની પણ દાલ મખની ભૂલી જશો. બધું બરાબર મિક્સ કરીને 20 મિનિટ માટે ઢાંકીને આપણે દાલ મખનીને ચડાવવાની છે. તો ખોલ્યા પછી તમે જોઈ શકો છો કે દાલ મખની પહેલાં કરતાં થોડી ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર રેસ્ટોરન્ટ કે હોટલની જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે છે આ મલાઈ. તમે અમૂલ ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. અમૂલ ફ્રેશ ક્રીમ નહીં હોય તો તમે મલાઈ પણ એડ કરી શકો છો. મલાઈની અંદર થોડુંક દૂધ એડ કરીને તેને બરાબર ફેંટી લેવાનું છે અને આ રીતે તમે મલાઈને એડ કરી શકો છો. 2-3 ચમચી મલાઈ એડ કરવાની છે અને એકદમ જ રીચ ક્રીમી બનાવવા માટે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બટર એડ કર્યું છે. બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. જે રીતે આ જે રેસીપીનું નામ છે દાલ મખની, તે જ રીતે મક્ખન મલાઈથી ભરપૂર આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની બનીને રેડી થશે. ઢાંકીને આપણે 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. ખોલ્યા પછી તમે જોઈ શકો છો કે એનો જે ટેક્સચર, એનો જે કલર છે એ એકદમ જ પરફેક્ટ છે. જે તમે ધાબા પર જઈને, રેસ્ટોરન્ટમાં જઈને, હોટલમાં જઈને જે દાલ મખની તમે જે ખાઓ છો તેનો જે કલર છે, તેનો જે ટેક્સચર છે, આ રીતની ઘટ કન્સિસ્ટન્સી જે છે એ રીતની પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી દાલ મખની બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે તેને હવે સર્વ કરવા માટે રેડી છે. તો સર્વિંગ માટે અહીંયા મેં બાઉલ લઈ લીધું છે. તો આ દાલ મખનીને તમે ગરમ ગરમ સર્વ કરશો ત્યારે ખૂબ જ ટેસ્ટી એનો ટેસ્ટ, એનો ટેક્સચર, એની સ્મેલ. અત્યારે જ્યારે મેં આ દાલ મખની બનાવી છે તો આખા કિચનની અંદર આ દાલ મખનીની સ્મેલ આવે છે. ખૂબ જ ટેસ્ટી બની છે. ઉપરથી આપણે મલાઈ અને બટર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે રેસીપી બની છે તેને તમે રોટલી સાથે, પરાઠા સાથે, નાન સાથે, તંદૂરી સાથે, તમે જેની સાથે પણ ખાઓ તેની સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એકદમ જ રીચ, એકદમ ક્રીમી આપણી દાલ મખની બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા મેં પરાઠા અને સેલેડ સાથે દાલ મખનીને સર્વ કરી છે. ઉપરથી મલાઈ અને બટર એડ કરીને
તમે ગરમ ગરમ પરાઠાની સાથે તમે આ દાલ મખની ખાઓ છો ત્યારે ખૂબ જ મજા પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખનીની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.